હાલો યુટ્યુબ ફેમિલી, રામ રામ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। જો ભાઈ આજનું હવામાન એવું થોડુંક અંધી જેવું વધારે લાગે છે। અત્યારે જો કે 9 વાગી ગયા છે અને તમે જુઓ એટલે આમ થોડુંક ધુમ્મસ જેવું વધારે છે, અંધી જેવું હવામાન। અને આપણે જો કે પાણી ચાલુ છે, વહેલું ચાલુ કરી વાળ્યું હતું 7 વાગ્યામાં। અને ભાઈ ઓલી બાજુ જાહેર વાવી છે એટલે જાહેરમાં પાણી જાય છે અને 2 હરિયા જો કે કમ્પ્લીટ આપણે પાઈ દીધા છે અને હવે જવાનું છે પાણી બંધ કરવા। ચાલો ભાઈ, આપણે ટાંકા પાઈ આવી ગયા છે અને પાણી કરવાનું છે બંધ। અને આ બાજુ મારે વાવેતર છે, ગવાર અને સોરાનું વાવેતર છે અને કાંઈ ભીંડાનું પણ થોડા ઘણા કેરા છે। તો ચાલો પાણી કરશું બંધ આપણે। અને આપણે જો કે સીધા પાણી બંધ કરી અને આવતા રહ્યા હતા પડામાં। જો કે લીંબુ થોડાક લઈ જવાના છે, અમારે જવાનું છે આજ બહાર ગામ, હારિયામાં જવાનું છે એટલે કે લીંબુ લેતા જઈ। હળીઓ અને ડોલ બે લઈ લીધી છે અને ભાઈ લીંબુ થોડા ઘણા લઈ લીધા છે। અને ચાલો થોડીક વારમાં થઈશું વહેતા। આજ કેવું છે એનું શું પ્રસંગ છે ને તમને થોડીક વારમાં કહીશું। ચાલો વિડીયોમાં આગળ સુધી જોતા રહીજો। બાકી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઈબ કરી નાખજો। અને કેવું છે આગળ આપણે પ્રસંગ, ચાલો વિડીયોમાં તમને બતાવશું કે આજ શું પ્રસંગમાં જવાના છે। રામ રામ, જય માતાજી બધાને। જતા તૈયાર થઈ ગયા હે અને જાવું છે બેરારે, થોડું કામ છે ને એટલે જઈ। અને આ ભાઈને કંઈ કહેવાનું? આપણે નિશાળ જવાનું છે એટલે નક કાપલી નક ઢીંઢેસ છોટી થપકાર છે લે રામ રામ, જય માતાજી બધાને, જય બજરંગ બલી, જય બજરંગ બલી। અને આ કોથળી કાં લીધી છે? સલાખા બનાવવા મૂકવાની છે ને દેરાળે? હા, દેરારા નહીં તો ચાલો ભાઈ, હવે થઈ જશે હાઈ ક્લાસ એકદમ રેડી તૈયાર અને થાશું વહેતા। હે તોય અને જો કે પ્રસંગમાં જવાનું છે, આગળનું આપણે પ્રસંગ છે, ત્યાં જો વિડીયો શૂટ કરી કે ન કરી કાંઈ નક્કી નહીં હજી। અને ચાલો હવે થાશું વહેતા। મિત્રો ફાઇનલી આપણે દેરાળા પહોંચી ગયા છે ભાઈ। દેડાડા જો કે બાસકા કોથળી મેકો જવાની છે, કોથળી મેકીને પાછા વળી ગયા છે અને ભાઈ દેરાળા નજીક પહોંચી ગયા છે। ચાલો હવે સીધા જાશું વાડીએ। હવે મિત્રો આપણે ઘરે આવતા રહ્યા અને આ તાર બેન પણ ગાડી પાડવાનું ગાડી પાડે છે ને આયા એટલે। ચાલો ભાઈ, આવતા રહ્યા છે બહાર ગામથી, એટલે કે દેરાડાથી વાડીએ પહોંચી ગયા પાછા। અને ભાઈ અહીંયાનો કાંઈ વિડીયો શૂટ બહુ કર્યો નહોતો, થોડીક આ તબિયત પાણી બરાબર નથી અને થોડુંક મજા જેવું નથી ના હિસાબે। બાકી આવતા રહ્યા છે, શિયાળાનું બાસકું લઈ લીધું છે અને શિયાળાનો પ્રોગ્રામ કરવાનો કાલ વરો કે આજે। અત્યારે વાગી ગયા છે 4 વાગવા આવી ગયા છે અને વાડીએ પહોંચી ગયા છે। અને આ બાજુ શું કરે વાછરડી ને મને નવઘરભાઈ જો કે નીણ બીણ નાખી દીધી છે, પાણી પાણી પાઈ લીધા છે। આ બાજુ ગા બાંધી છે આંબલીના સાંયે। અમારે પાડોશી છે એટલે વાંધો નથી, નીણ પૂરો નાખી દે છે। તો ચાલો હવે આપણે પાણી જો કે વહેતું કરવાનું છે, થોડીક વાર પછી જઈશું અને પાણી કરશું વહેતું। એટલે આવું કંઈક કામ છે, પાણી કીધું પછી વહેતું કરશું। પહેલાં આપણે આ બધી સાફ સફાઈ જો કે કરવી પડે છે। આ દેશી કામ કહેવાય ભાઈ, આ કામ કર્યા વગર હાલ જ નહીં વાડીવાળાને, એટલે ખેડૂત માણસ આ કામ ફરજિયાત કરવું પડે છે ઓર્ગોનિક। આ બાજુ છે 2 કિલા એક ખાતર દેશી, અને બહુ ફેલ ન જવા દેવાય। આ બાજુ ઢગલો કરી દીધો છે અને સામે છે ઉકેડો। પછી બૂટ કાઢીને પાણી કરશું વહેતું, બહુ એન્ટ્રી પછી નહીં સારી, એટલે માપે બધું સારું લાગે। અને આ બાજુ તમારે પાડોશી ક્યાં આટા મારે, તડકાના 2-3 આટા મારે છે। બાકી જીરું 5 દિવસ થઈ જાય ઉપાડે એવું। ને જો દેખાય થોડું ઝૂમ કરું ભાઈ, આ તો 3 જણા આટા મારે ખરા તડકાના ભાઈ। આમ તો 4 વાગવા આવી ગયા છે પણ તો થોડો તડકો વધારે છે એટલે આપણે જો પૂના ભા છે, પછી કંઈ બીજા 2 માણસો બીજા છે। આવી રીતનો જીરાનો પાટ ઊભો છે, નહીં વાંધો અમારે પૂના ભાને પણ ઢગલા છે રૂપિયાના।
ધુમાડા બંધ જો કે ગામ જમાડશે એવું લાગે છે સાસડિયા વાળા. ઓ હર હાલો ભાઈ પી લીધું ઘડીકમાં. પાણી તો જો કે પાયેલા છે આમ વાંધો નથી. ચાલો ભાઈ આપણે તો ટાંકે ફાઇનલી ગયા છે પાણી ચાલુ કરવા માટે. અને ટાંકામાં જો કે આપણે આટલું પાણી ભરાઈ ગયું છે. આજ જો કે ઘણું બધું છે અડધા ઉપર છે. જો કે બહાર ગામ જવાનું થઈ ગયું એટલે પાણી ચાલુ કરવાનું થઈ ગયું છે થોડુંક મોડું. હાલો ભાઈ આપણે તો પાણી કરી લઈશું જતું કમ્પ્લીટ. હવે જો કે જવાનું છે ધાણામાં. ધાણીમાં આપણે પાવાની છે આજે. ચાલો એ બાજુ જઈશું હવે. બાકી ભાઈ આવી રીતનું જો મસ્ત મજાનું લોકેશન છે વાડીનું. જુઓ ભાઈ આપણે સરસ મજાનું કેવો વાડીનો નજારો આવે એકદમ કોમેન્ટ કરજો. સામે છે આપણે નારિયેળીના ઝાડવા જે આપણે સરગવો દેખાય હરગવાની સાઈડ નારિયેળી છે. જુઓ ભાઈ આવી રીતના આપણે તડકા જે હવામાન છે આમ દેખાય છે ને જો કે સૂર્યપ્રકાશનો સામે તડકો આવે છે એના હિસાબે. બાકી આ બાજુની સામેની સાઈડ છે કારખાના અને ઓલી બાજુ દેખાય એ કારખાનું છે. અને જો કે આપણે થોડીક વારમાં એક આવે છે અમારે અશ્વિનભાઈ કરીને આવે છે આપણે મુલાકાત લેવા. થોડું ઘણું જો કે કામકાજ છે એટલે આવે છે. તો ચાલો થોડીક વારમાં વિડીયો આગળ સુધી જોતા રહીજો. થોડીક જ વારમાં આવશે. હાલો ભાઈ અમારા યુટ્યુબર આવી ગયા છે વાડીએ અશ્વિનભાઈ અને કોણ જયદેવભાઈ ને. આવો આવો. જય માતાજી. જય માતાજી. હા ભાઈ સારું ને. મેં કીધું હવે સકરિયા ભાંગ વધી હોય ને તો પરવીનભાઈ વાડીએ થઈ આવી. અમારા ઘરે ખૂટી ગયા સકરિયા. સુલામાં શેકીને ખાધા. બાફીને તો અત્યારે કેમ કે મોરા પડી જાય. આપણે મોરા છે સકરિયા મોરા જ પડી જાય. શું શિવરાજ કેવી જાય? શિવરાજ સારી હો. તમારે અમારે હારી ગઈ પણ વિડીયો વ્યૂ ન હોય ને એટલે ખરાબ થોડી ગઈ. ડાઉન રહ્યું. હા થોડુંક ડાઉન રહ્યું. ના એ કોઈ વાંધો નહીં. ભગવાનનો તહેવાર કહેવાય. પણ આપણે એમ કેવું થાય કે વ્યૂ થોડાક વધારે આવે ને તો આપણને હિંમત થાય બ્લોગ ઉતારવા. હા તો પણ આ તો આપણે ચિંતામાં રહી જાય. ગમે એવું એડિટિંગ કરી ગમે એવી થલમેલ બનાવી પણ વ્યૂ જ નથી આવતું. આગળ હાલે નહીં એટલે ઓલા જેવું જામે નહીં. અને હમણાં પછી મેચ ચાલુ થઈ જશે. પછી માણા બધા મેચ જ જોઈશે IPL. હા 2026 નો મેચ હવે ચાલુ થાય છે. હા ત્રીજા મહિનામાં ચાલુ થઈ જાય. 20 માર્ચ મહિનામાં. હા માર્ચ મહિનામાં. આ જયદેવભાઈ જો ટસાખા પાડે. ભાઈ ધીરજ રાખો ગમે ત્યારે વ્યૂ તો આવશે. વાર લાગે પણ આવશે મજા. કાંઈ મજા નથી આવતી હો ભાઈ. જીવતમાં કીધું હોય ને કે ધાનના ફળ મીઠા છે. અમારે રામજી હવે જો નામ ચડાવવાનું છે જેતપડામાં. જેતપડામાં ભણવા એમ કેટલા ભણસ? કેટલા ભણે? ફજેતમાં બેઠો તો મને ન લઈ જાવ કાકા. હે મેં વિડીયો જોયો તો. અહીંયા ઉભો રે. શરમ લાગે. ફજેતમાં બેઠો મને એમ થયું કે મોટા ફજેતમાં ચક્કર ચડે. નનકા ફજેતમાં બેઠો જ ને તો છોકરાને મજા આવે. છોકરાને મજા આવે ફજેત ફેરવવાને મજા આવે. ટિકિટ સસ્તી. ઓલા મોટામાં તો પછી ટિકિટે ભાઈ હોય ને આપણે હેઠે આવી કે ન આવી. મોજડી હેઠે આવે સીધી. બીજા પાટા મારે. આપણે ટ્રાય મારી લીધી મોટા ફરિયાદમાં. અરે પહેલી વાર તો એમ થયું કે આમાં બેહાય જ નહીં ખોલી. આખા મગજ આખું ફરવા માંડ્યું. એમ ને શું કે પરવીનભાઈ બીજું કાંઈ બીજું નહીં. આપણે વાડીમાં આટો મારી જઈએ. હા વાડીમાં આટો વાડીમાં જો કે આટો મારી લીધો કમ્પ્લીટ. આપણે ધાણી બાજુ અને ઘઉંમાં બધે ધાણી વાવી જો થાય તો ભલે નકર થાય ઘાણી પરવીનભાઈ. પછી થશે ઘાણી. હા પછી ઘાણી થઈ જાય ખેડૂની. હા પેલા વાવીને ત્યારે બહુ ધાણા હારા પછી જયારે સીઝન લેવાનું થાય ત્યારે આ ને ધાણી કરી આટલી બધી નો વાવ્યો તો વાઢવી ભાવ હારા આવે તો વાંધો ન ભાવ હારા આવે તો નો વાંધો. અને થાય ઘાણી. હા તડકો તપે એટલે ઘાણી જ થાય. કેમ કે તડકાનું કામ રહ્યું ને બધું. તમારે શું હાલે બાકી? બસ શિયાળો જીવન ઉનાળો આવ્યો હવે તમારે. તમારે વળી બીજી રૂટ નથી ચાલુ થયું નથી. આમાં કાંઈ નથી ઉનાળાની હવે થઈ જાય શરૂઆત. હા ઉનાળાની શરૂઆત થઈ જાય. હવે પેપ્સી ગુલ્ફી સોડા એવું જ ભાવશે. અને શ્રીખંડ ગમે જમણવાર હોય ને હવે જાંબુ ભજીયા ઓછું થઈ જશે. સીધો શ્રીખંડ ચાલો આવું કઈ કામ હાલે છે. હા હવે તો તડકો મોરો પીડ્યો બાકી અત્યારે 4 વાગી ગયા એટલે હવે અમારા યુટ્યુબર રવાના થાય છે. જય અમારે જો ને ભેંસ નક છૂટી જશે તો બીજા વાડીમાં જઈશું. આયા ને કલાક વાર તો કલાક જેવું થઈ ગયું ને આપણે આટો માર્યો વાડીમાં બધે. 70,000 ની ભેંસ નકર બીજા વાડી વઈ જશે તો આ જશે આ 70,000 એમ. હાલો પરવીનભાઈ. હા ભલે આવજો. હાલો હવે જો કે આપણે અશ્વિનભાઈ રવાના થઈ ગયા છે ગામ બાજુ. અને ભાઈ આવી એની અમની વાતો હતી જો કે
અને એમની પણ ચેનલ છે, યુટ્યુબ ચેનલ. બાકી થોડું ઘણું કામ હતું અને વિડીયો પણ બનાવવા માટે આવ્યા હતા વાડીએ. અને આપણે જો કે પાણી ચાલુ છે અને આ છે ભાઈ ઘઉંમાં જો આપણે એક પાણી કમ્પ્લીટ પીસીએ અને ઘઉંની કેટલી હાઈટ છે ને તમને કહી દઉં કે આવી રીતના ભાઈ ઘઉં છે જો એક નંબર મસ્ત મજાના. અને આપણી ઘઉંની હાઈટ જો ભાઈ આ રીતની ઘઉંની હાઈટ છે કમ્પ્લીટ. કેળ હમણાં થઈ ગયા હાઈ ક્લાસ. બાકી તમે જોઈ શકો છો 2 હરિયાનું કમ્પ્લીટ વાવેતર છે અને 1 હરિયું લીંબુડું છે, 2 હરિયા ઘઉંના. આવી રીતના ભાઈ વાવેતર છે. અને આપણે જો કે આ બાજુ પાણી ચાલુ છે અને તમે જોઈ શકો છો કે ઘઉંની કેટલી હાઈટ છે ને. સામે શેઢે પડ્યું છે બેરલ. બરાબર આવી રીતનું ભાઈ કામ ચાલુ છે. અને આપણે હાલે છે પાણી ધાણીમાં સહેલું પાણી જો કે કમ્પ્લીટ પાવાનું છે. બાકી આ છે ધાણી, પછી થાય ઘાણી ભાઈ. ભાવમાં જો સારું છે ધાણીમાં અત્યારથી તો 2000 ને ઉપર ભાવ છે. પછી આપણે ભાવ આવે એવા ખરા. તો ચાલો ભાઈ આપણે છે ધાણીનું વાવેતર અને આ બાજુ ઘઉંમાં જો કે એક સેલું કમ્પ્લીટ એક પાણી પાવાનું છે અને પછી ઘઉં થઈ જશે આપણે કમ્પ્લીટ કટર મેકાવે એવા. જો કે કટરથી આપણે મેકાવવાનું છે. તો ચાલો તમને આજનો વિડીયો કેવો લાગ્યો છે લાઇક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી મળશું આપણે કાલના એક નવા વિડીયોની અંદર. ચાલો ત્યાં સુધી રામ રામ ને જય માતાજી, હર હર મહાદેવ અને બાય બાય.